કેમ છો મિત્રો? આજે છે 1/1/2026 પણ એ તો પતી ગઈ છે કારણ કે અત્યારે થયા છે કેટલા વાગ્યા? 12:30. ઓકે 12:30 થાય એટલે 1/1 તો ગયો. હવે આવશે 2 જાન્યુઆરી 2026. આપણે 31 ડિસેમ્બર 2025ના રોજ વાત કરી હતી અને મળ્યા હતા કે લોકો રેઝોલ્યુશન લેશે, પછી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરશે પણ ભારત દેશની પોતાની સંસ્કૃતિઓ યાદ નહીં કરે. આપણો મેઇન સબ્જેક્ટ હતો રેઝોલ્યુશન. આપણે એવું કહેવા માંગીએ છીએ કે 2 જાન્યુઆરી ચાલુ થઈ તો બી કોઈ માણસ હજુ સુધી એવા કોઈ હશે નહીં કે એણે મને એવું કીધું છે કે મેં મહેનત કરવાની ચાલુ કરી છે. બધાને એવું જ છે કે કોઈ આમ નથી કરતું, કોઈ તેમ નથી કરતું, મારે તો મહેનત કરવી છે પણ મારી પાસે સોર્સિસ નથી. આપણે એવું કહેવા માંગીએ કે તમે સોર્સિસ પોતાની જાતે શોધો. તમે જાતે શોધશો ને તો તમે જાતે કરી શકશો. આપણે કહેવત છે ને ગુજરાતીમાં, માંગ્યા વગર માં ના પીરશે, પણ તમે બોલો જ નહીં તો કોને ખબર પડવાની છે? એના માટે તમે બોલવું પડે, મહેનત કરવી પડે. પણ આપણે મહેનત નહીં, ખાલી વાર્તા જ કરવાની. 12,92,000 જેવી વાર્તા બધી. આ હું કરીશ, ઢીકણું કરીશ, પૂંછડું કરીશ, પણ ક્યારે? મહેનત કર ભાઈ. મહેનત કરીશ તો કરી શકીશ, બાકી વગર મહેનતે તો કશું કોઈ ઉખાડવાનું છે નહીં, કશું થવાનુંય નથી. તો મારો મેઇન ઇન્ટેન્શન એટલો જ છે કે દરેક માણસ 1 જાન્યુઆરી તો ગઈ એટલે 2026નો એક દાડો પતી ગયો. એટલે બચ્ચા 364 દિવસ. 365માંથી એક જાય એટલે 364. એક દિવસ તો ગયો. તો આપણે મહેનત કરવાની ચાલુ કરી કે ના કરી? મહેનત કરો બસ. આપણે મગજમાં સવારે ઉઠીએ ને એટલે એક જ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ મારે કરવી છે અને હું એને કરીને રહીશ. એ જો માણસ પોતાના મગજમાં સંકલ્પ લેશે ને તો આપણે મહેનત કરીશું અને આપણો દેશ બી આગળ આવશે, આપણે બી આગળ આવીશું. તો મારી તમને સર્વેને બધાને એક જ વિનંતી છે કે તમે બધા મહેનત કરો. રેઝોલ્યુશન બધું છોડો બાજુમાં યાર. રેઝોલ્યુશન શું મેથી માર કરવાની? મહેનત કરો. જે વસ્તુ તમને ગમે ને એમાં પોતાની જાતનું 101% આપો. 100% નથી કહેતો, 101% આપો. પોતાની લાઈફમાં 101% તમે આપશો તો જ તમે આગળ આવશો. તમારે આગળ આવવું હોય તો. જો ના આવવું હોય તો 101%ની નહીં, 100ની જરૂર નથી. મસ્ત સોફા ઉપર ખાઓ પીઓ અને મોજ કરો, પોપકોર્ન લઈને બેસી રહો. પણ પછી એવું નહીં બોલવાનું કે મહેનત નથી થતી. મહેનત કરવી હોય તો મહેનત થાય છે જ, ના કરવી હોય તો ના થાય. તો જે લોકોને મહેનત કરવી હોય એ લોકો મજા કરો અને મહેનત કરો, અને જે લોકોને મહેનત નથી કરવી એ સોફા ઉપર શાંતિથી ચોંટી રહો અને પોપકોર્ન ખાધે રાખો, અને પછી આખા ગામનો દોષનો ટોપલો ઢોરે રાખવાનો કે મારે તો નોકરી કરવી છે પણ નોકરી મળતી નથી. પણ ના મળે બાપા, મહેનત કરવી પડે, નોકરી શોધવી પડે. આપણે કશું કરવું જ નહીં અને એવું સમજે કે મને તો આવીને બધું પીરસી જાય, મોઢામાં નાખીને ખવડાવે. ના ખવડાવે આજના જમાનામાં. મહેનત કરવી પડે. બરાબર મિત્રો? તો આજે બહુ લાંબી વાત નહીં કરીએ કારણ કે 12:30 થઈ ગયા છે. મારો આજનો વિડીયો બાકી હતો અપલોડ કરવાનો મહેનત માટે, એટલા માટે હું અત્યારે રાતે વિડીયો અપલોડ કરું છું અને અપલોડ બી કરી દઈશ. તો સૌ મિત્રો નક્કી કરો કે મહેનત કરવી જ છે અને રોજ આપણે મળીશું. કોઈને બી એવી તકલીફ થતી હોય કે મહેનત નથી કરવી ગમતી તો મને કોલ કરજો કે મેસેજ કરજો. આપણે મહેનત કરવા માટે જ સર્જાયા છે અને મહેનત કરવી જ છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.